યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ, પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે. અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી. અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી. આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક ધારાસભ્યએ ભલામણ એવી કરી હતી, ડિમોલેશન અટકી ગયું હતું. બેન, જો ભાનુબેન નું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ. અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય. અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં નહીં આવે. બેન, આપના મકાનની સામે ટાઉન પ્લાનર જે સાગઠિયાનું મકાન આવેલું છે, આનું નામ આવ્યું છે, આરોપીમાં ધરપકડ કરવામાં આવી છે અને મિલકત હોવાનું નામ સામે આવ્યું છે. આને કઈ રીતે જુઓ છો? સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે. એમને કે સાગઠિયા આ નેતાઓને કોકના આશીર્વાદ હતો જ આવી રીતે સાગઠિયા આ ટીપીઓ સાગઠિયાનું આટલું કારસ્તાન આટલી મિલકતો સામે આવી અને નેતાઓના કોક હાથ હોય તો જ ને. શું લાગે છે આપને કોના હોઈ શકે? જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે સરકાર એને નહીં છોડે. સીટની રચના થઈ છે. સીટ એટલે ભાઈ તમે સમજી શકો છો કે સીટ એટલે શું. સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો, મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો કે સીટની રચના થઈ છે. સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે. સીટ અત્યારે કાર્યવાહી કરે છે, પરંતુ એ તો દુર્ઘટના બાદની કાર્યવાહી છે. પરંતુ સવાલ એ છે તમારા ઘરની સામે જેનો આવડો મોટો બંગલો બને છે, તો આ તમારા ધ્યાનમાં હતું એમ સવાલ છે? ભાઈ, સીટમાં જે કાંઈ બાબતો આવશે એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે. બંગલો બનતો તો તમને ભાઈ, ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને. તો આ સાગઠિયાને કઈ રીતે જુઓ છો બેન? આ એમનું નામ આવ્યું છે, એમ નહીં. ખરેખર આમાં તપાસ થવી જોઈએ ક્યાં ક્યાં નેતાને એના ઉપર હાથ છે. કારણ કે તમે તો મંત્રી હમણાં બન્યા બેન, આવી રીતે વર્ષોથી ચાલતું આ 10 વર્ષથી ચાલતું આ શાસન એમનું કઈ રીતે જુઓ છો? આપણે તો નજરે જોયેલું. અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ, એ દુર્ઘટના પછી સીટની રચના થઈ છે અને જે ગુનેગારો હશે અને ગુનેગારો સાથે જે પણ કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે. જે કોઈ સંકળાયેલા હશે બધાની સામે સરકાર કાર્યવાહી કરશે. બેન, જે રીતના વાત કરવામાં આવે દર વખતે અધિકારીઓના નામ આવે, દર વખતે અધિકારીઓ ભ્રષ્ટ હોવાની વાતો કરે છે, નેતાઓ કોઈ નથી એવું લાગે છે આપને? ભાઈ, મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારોને સરકાર અત્યારે છોડવા માંગતી નથી. ભાઈ, આટલી મોટી દુર્ઘટના બની છે, મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો, લોકોનો તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને અવાજને તમે લોકો સુધી પહોંચાડો. આપને સવાલ ન થયો કે સાગઠિયા આટલા મોટા રૂપિયા ક્યાંથી આવ્યા? તમારી ઘરની સામે 5-5 કરોડનો બંગલો બને છે, આટલા રૂપિયા એને ક્યાંથી બનાવ્યા? ને કોર્પોરેશનમાં પણ એનો 70-80 હજાર ને વધી લાખ રૂપિયા પગાર છે, તો આટલા 5-5 કરોડનો બંગલો ક્યાંથી બનાવે છે? એ તમને કોઈ સવાલ ન થયો? ભાઈ, મેં વાત કરીને જે કંઈ તપાસમાં નીકળશે ને એની કાર્યવાહી થશે. તો ભાનુબેન, રાજકોટની ઘટના પર ભાવુક થયા. આ પ્રકારની ઘટનામાં કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું. એસઆઈટીની તપાસમાં જે બાબતો આવશે તેના પર કાર્યવાહી પણ કરવામાં આવશે. તમામ અધિકારીઓ અને આરોપી પર કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ જે ઘટના બની હતી તેનાથી ભાવુક થઈ ગયા. તો એસઆઈટીની તપાસમાં જે બાબતો આવશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. ભાનુબેન બાબરિયા કે જેઓએ આપે સાંભળ્યા કે તમામ અધિકારી અને આરોપીને નહીં છોડવામાં આવે, જે જવાબદાર હશે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.